મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આજનો વ્લોગ શરૂ કરીએ। તો આપણે જીવાબેન અહીંયા મમ્મી પાસે રમેશ। જય માતાજી, જય સોમનાથ। માતાજી બધાને ખુશી મજામાં રાખે। હા, એવી અમારી પ્રાર્થના છે। બધાને આજા આખા રાખે માતાજી। હા, એ મારા જીવાબેનનું તો તોફાન વધી ગયું। ઓલા ઘરમાં જીવાબેન જાગે અટાણા પોરમાં તો તમે જાવા ગયો। જીવાન રીવાન માહીર ને આ કંડવી દે છોકરાનો મોકો મળી ગયો કંડવાનો। એ તો ભણવા વયો જતી એને કઈ। હા, એક બાળ મંદિરે ગયો, એક ઓલા ઘરમાં રડે, એક અહીંયા રડે। હલાખીના પાર થઈ ગયા છે। તો હું તમારે ભૂંગળા ખાવા? હા, ભૂંગળા લેવું રસોડામાં દેવું। રીવાબેન રડે ને જીવાબેન તો રમે ને રોટલાય બને જ બાજરાના દેશી ને તેજલ કાંક શાક મૂકે છે। એનું બનાવ્યું? શાક બનાવ્યું। આમાં શેણાયનું તમારે ખાવી શું કરીશ? એવું છે ચીકી ચીકીનો ભૂકો, શેણા અને ભાત ને બાજરાના રોટલા ને એમ ને। હાલો તો હવે આપણે ઝીણકાભાઈની દુકાન છે બાજુમાં, ત્યાંથી ભૂંગળા લઈ આવીએ। અમારે મીંદડી બહુ તોફાની છે। તો આપણે હવે ઝીણકાભાઈની દુકાને જઈએ, પીળા ભૂંગળા લઈ આવીએ। મમ્મીને રીવાન જીવાન બધા ખાય। હાલો તો અહીંયા પપ્પા ને બધા બેઠા છે, રાજુભાઈ બધા। આ મીંદડીની મધર ઇન્ડિયા છે। અમારે ભાઈ પીળા ભૂંગળા આપો। વાહ ભાઈ વાહ, સરસ। કેટલી થેલી આપું ભૂંગળા? કેટલા છે એમાં? બે છે ને? હા, આગળ બીજા આગળ પાસે ઉના જાઉં થી લેતો આવું, માલ લેવા જ જાઉં। આપણે ઝીણકાભાઈ ત્યાં ભૂંગળા લેવા આવ્યા। લાવો ભાઈ ભૂંગળા। તો આપણે ભૂંગળા લીધા, હવે જાય ઘરે। આપણે ભૂંગળા લઈને પૂગી ગયા ઘરે। આ મીનાબેન રમાડે છે રીવાબેન ને, એ પણ તોફાની છે એવું છે। તવી દીનું તો જાગીને છે બધું। હાલો તો હવે આપણે ભૂંગળા ક્યાં આપું તમને? તો ભૂંગળા મેક દીધા, હવે પછી ખાય। હાલો મિત્રો, તો આપણે સાંઈ બાબાના મંદિરે પહોંચી ગયા છે। તો હવે ત્યાં આપણે જઈએ। તો આ લોકોને છોકરાને પગે લગાડવાનો છે, દત્ત બાપાને, સાંઈ બાપાને। તો આપણે ત્યાં જઈએ। તો સામે જરૂર મંદિર, ચાલો તો ત્યાં જઈએ, અમને થોડાક દર્શન કરાવી દઉં। દર્શન કરી લો પછી વિડીયોનો એન્ડ કરીએ। તો અહીંયા અંદર દીવની બાજુમાં વાસોસ ગામ છે। વાસોસ ગામ પાસે છે આ મંદિર। આ બધા ભેંસો ચરાવે છે। દીવની સામે જ છે, દીવની બાજુમાં જ છે વાસોસ ગામ, ત્યાંનું છે આ। તો હવે એ લોકો સાંઈ બાબાની અહીંયા દર્શન કરીને આગળ આવશે। મંદિર નાનું એવું છે પણ બહુ મસ્ત છે। અને હવે આપણે જઈએ ગાડી તરફ। ચાલો તો ચાલો મિત્રો, તો આપણે સાંઈ બાબાના મંદિરે દર્શન કર્યા। એ લોકોને છોકરાને અહીંયા પગે લગાડવાનો હતો। તો ચાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરું। તો જય માતાજી, જય સોમનાથ। અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો
બાય બાય.